ગુજરાતમાં દારૂબંધી કાયદો કાગળ પર કડક છે, પરંતુ જમીન પર કરોડો રૂપિયાનો વિદેશી દારૂ પકડાય ત્યારે સૌથી પહેલો સવાલ સિસ્ટમ પર ઊભો થાય છે. સ્થાનિક પોલીસની ભૂમિકા શંકાસ્પદ હોવાના આક્ષેપો નવા નથી, અને એ માટે જ ઘણીવાર પોલીસ વડા દ્વારા સ્પેશિયલ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસી જેવી ટીમોને મેદાનમાં ઉતારવામાં આવે છે. હવે પશ્ચિમ કચ્છના પદ્ધર વિસ્તારમાં થયેલી કાર્યવાહી બાદ ફરી એકવાર ચર્ચાઓ એ જ છે, જો આટલો મોટો જથ્થો પસાર થઈ રહ્યો હતો તો સ્થાનિક તંત્ર શું કરી રહ્યું હતું. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. જો જલ્દી. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. પશ્ચિમ કચ્છમાં એસએમસીએ પદ્ધર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દરોડો પાડી 56,088 વિદેશી દારૂ સાથે 2 ટાટા ટ્રક, 3 ટાટા મિની ટ્રક અને 1 મહિન્દ્રા પિકઅપ જપ્ત કર્યા છે. આ સમગ્ર મુદ્દામાલની કિંમત આશરે 5.9 કરોડ રૂપિયા સુધી પહોંચે છે, જેમાં દારૂની જ કિંમત 4 કરોડથી વધુ હોવાનું કહેવાઈ રહ્યું છે. આ મામલે જગા ભરવાડ અને વિશાલ કરમકામની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 3 લિસ્ટેડ બુટલેગર નવગણ રાજગોર, અનોપસિંહ રાઠોડ અને દેવેન્દ્ર કાપડી સહિત કુલ 23 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. લાંબા સમયથી વિસ્તારમાં દારૂની હેરફેર થતી હોવાની ચર્ચાઓ વચ્ચે આ દરોડાએ કચ્છમાં ગેરકાયદેસર વેપાર કરતા તત્વોમાં ફફડાટ મચાવ્યો છે. પરંતુ હવે સૌથી મોટો સવાલ અહીંથી શરૂ થાય છે. જો એસએમસીને આટલી ચોક્કસ બાતમી મળી શકે તો સ્થાનિક પોલીસ અને લોકલ ઇન્ટેલિજન્સ શું કરી રહ્યા હતા? શું આ માત્ર ગફલત છે કે પછી કોઈ સ્તરે મૌન સમર્થન? સામાન્ય રીતે આવી કાર્યવાહી બાદ સ્થાનિક પીઆઈ સામે પણ તપાસના ઘેરાવો થતા હોય છે, તો શું આ કેસમાં પણ જવાબદારી નક્કી થશે? 5 કરોડથી વધુનો જથ્થો એકાદ દિવસમાં ઊભો થતો નથી, તો શું આ લાંબા સમયથી ચાલતું નેટવર્ક હતું? હવે જોવાનું રહ્યું કે એસએમસી આગળ કઈ દિશામાં તપાસ વધારે છે. શું વધુ ધરપકડ થાય છે અને સ્થાનિક પોલીસની ભૂમિકા સત્તાવાર તપાસ થાય છે કે નહીં? આપ શું માનો છો? દારૂબંધીના કાયદા છતાં આવી હેરફેર કેવી રીતે શક્ય બને છે? શું જવાબદારી માત્ર બુટલેગરોની છે કે પછી સિસ્ટમની પણ છે? તમારું મંતવ્ય અમને કમેન્ટ બોક્સમાં જણાવો, અને આવા જ અહેવાલો માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.